ઉત્તર ગુજરાતનું રાજકારણ અત્યારે સખત ગરમાયેલું છે। આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ અને એ પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની જે પ્રક્રિયા છે તે પણ શરૂ કરવામાં આવી હતી। હવે સમાચાર એ સામે આવ્યા છે કે વાવથરા જિલ્લાની અંદર જે દિયોદર તાલુકા પંચાયત છે ત્યાં ચૂંટણી નથી થઈ, કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે જીતેલા સભ્ય છે તે અંદરોઅંદર ઝઘડી પડ્યા હતા। એટલા માટે જે આ ચૂંટણી યોજાવા જઈ રહી હતી તે મોકૂફ રાખવામાં આવી છે। સામે પક્ષે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે અને ગેનીબેન ઠાકોર સહિતના જે નેતાઓ છે તે હાલ ધરણા ઉપર બેઠા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। દિયોદર તાલુકા પંચાયત જીતવા માટે કોંગ્રેસે પહેલેથી મહેનત કરી હતી, કારણ કે તેમની પાસે પૂરતા સભ્ય હતા અને આ સભ્ય કોઈ તોડી ન જાય, કોઈ લઈ ન જાય એ માટે અહીંયા રિસોર્ટ પોલિટિક્સ પણ ક્યાંક રમવામાં આવ્યું હતું। એટલા માટે જે દિયોદર તાલુકા પંચાયત છે, લાખણી તાલુકા પંચાયત છે, તમામના જે જીતેલા ઉમેદવારો હતા એ બધાને રાજસ્થાન લઈને જવામાં આવ્યા હતા। પરંતુ જ્યારે આજે ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય એટલે કે દિયોદરના જેટલા પણ કોંગ્રેસના જીતેલા ઉમેદવાર હતા એ બધા જ લોકો તાલુકા પંચાયતની કચેરીએ પહોંચ્યા હતા। ચૂંટણી શરૂ થવાની હતી, પરંતુ જે પંચાયત છે તેમની અંદર માહોલ ગરમાયો। ભારતીય જનતા પાર્ટીના જ જે જીતેલા સભ્ય છે તે ક્યાંક અંદરોઅંદર ઝઘડો કરવા લાગ્યા અને ઝઘડો અહીંયાથી એટલો બધો ઉગ્ર બન્યો કે જે તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના જીતેલા ઉમેદવારો છે બધાએ ત્યાંથી ચાલતી પકડી। એટલા માટે અહીંયા ચૂંટણી ન થઈ અને બીજી બાજુ જેવી કોંગ્રેસના નેતાઓને ખબર પડી કે અહીંયા ચૂંટણી નથી થવાની, એટલે કે શિવા ભુરિયા હોય કે પછી ગુલાબસિંહ રાજપૂત હોય, ગેનીબેન ઠાકોર હોય, આ બધા જ લોકો તાલુકા પંચાયતની કચેરી છે ત્યાં પહોંચી ગયા, હોબાળો કર્યો, ધરણા ઉપર બેઠા। એ લોકોની માંગ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા જો અંદરોઅંદર લડે તો પછી અહીંયા તમે કેમ ચૂંટણી છે તે મોકૂફ રાખો છો? જો અહીંયા કોંગ્રેસના કોઈ નેતાએ આવું કર્યું હોય તો તમે ભારતીય જનતા પાર્ટીને કેવા સપોર્ટ કરીને પાછળથી ચૂંટણી કરાવી દે? આવું તો આપણે ઘણી બધી વખત જોયું છે। શનિવારે પણ આપણે એવું જોયું કે તાલુકા પંચાયતની ચૂંટણી હતી ત્યારે જો ભારતીય જનતા પાર્ટીના તમામ જે જીતેલા સભ્ય છે હાજર હોય તો ચૂંટણી થઈ જાય, કોઈ એક વ્યક્તિની પણ રાહ જોવામાં નથી આવતી। અને અહીંયા જો ભારતીય જનતા પાર્ટીના જીતેલા ઉમેદવારો ઝઘડો કરે તો પછી આખી ચૂંટણી જ મોકૂફ રાખી દેવામાં આવી। સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ જે સભ્યો અંદર હાજર હતા એ બધા અંદરોઅંદર ઝઘડી રહ્યા હતા, એમના ઉપર નજર કરીએ। અધિકારી ઉપર માથાકૂટ થઈ જોરદાર। બેન શું ઘટના બની હતી? બેન શું ઘટના છે? શું છે? શું કહેશો? બેન શું કહેશે? બેન શું કરશો? બેન શું કરશો? ગાડી ચાલુ કરો ભાઈ બધા। બેન સભા કરો, શું માંગ? શું બેન ઘટના શું બની છે? બેન ઘટના શું બની છે? હવે એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યાં ગેનીબેન ઠાકોર, શિવા ભુરિયા, ગુલાબસિંહ રાજપૂત સહિત અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણા કરવા બેઠા છે। તેમની શું માંગ છે તે પણ સાંભળી લઈએ।
બધા સભ્યો ચૂપચાપ બેઠા હતા અડધો કલાક, બરોબર. અધિકારી ખુદ લેટ આવ્યો, 12 માં 5 મિનિટ બાકી હતી તાર આવ્યો જાણી જોઈ, બરોબર. જાણી જોઈ 27 તારીખ લેટ આવ્યો, 12 માં 5 મિનિટ બાકી હતી તાર આવ્યો જાણી જોઈ, બરોબર. નીચેના અધિકારીએ કોઈ પ્રોસેસ ના કરી, અંદર ગયા એટલે એમને જે ભાજપના સભ્યો હતા એમને ગાડી પર એ છે આપણી જાણી જોઈ 27 તારીખ જોરદારથી મુશ્કેલ કરી છે. પછી કે 27 તારીખે તમારી ડેટ આપો, અમને 27 તારીખે ડિલિવરી છે. ચૂંટણીનું બાંધવું એમ કે ભાઈ સભા મારી નથી ચાલવાની, સભા નથી ચાલવાની, એમ કે સભા નથી ચાલવાની, સભા નથી આ ચૂંટણી આપણા ક્યાંક ને ક્યાંક ભાજપના કાર્યકરો વચ્ચે અંદર ડખવાના કારણે ચૂંટણી રદ થઈ છે. આજે તમે અત્યારે તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા. સમગ્ર રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પત્યા પછી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે જે ચૂંટણી પંચ અને સરકારે જે તારીખો નક્કી કરી એ પ્રમાણે આજે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે પ્રાંત અધિકારી મારફત ચૂંટણી થવાની હતી. તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ચૂંટાયેલા 12 સભ્યો છે, ભારતીય જનતા પાર્ટીના 10 છે. કોંગ્રેસ તરફથી ઉમેદવારી પ્રભાબા અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન આ બંને ઉમેદવારી નોંધાવી હતી. અમારા તાલુકા પંચાયતના 12 સભ્યો એ 10:30 વાગ્યાથી કરીને સભાખંડમાં આવી ગયા હતા. ચૂંટણી અધિકારી કોઈની સરકારની ભલામણ કે સરકારની મિલીભગત અને એમના આદેશ પ્રમાણે જે સમય મર્યાદા નક્કી કરેલી હતી એના કરતાં 1 કલાક લેટ આવ્યા અને આવ્યા પછી જે અગાઉ એમને એડવાન્સ પ્રી પ્લાન બનાવ્યો હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી ન હોવાથી એમની પાસે બહુમતી નથી, માત્ર એમના 10 સભ્યો હતા એટલે તાલુકા પંચાયત એમની બનવાની નથી. એના કારણે એમને સૂચના આપવામાં આવી કે તમે અંદરો અંદર બબાલ કરીને એકાબીજા સાથે બાજવાનું અને પછી લો એન્ડ ઓર્ડર એટલે કે કાયદો ને વ્યવસ્થા જળવાનું નથી. એ રીતે કરીને ચૂંટણી મુલતવી રાખવી આવું આયોજન એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સરકાર અને સરકારમાં બેઠેલા જે અધિકારીઓ કે આમ તો બ્યુરોક્રેસી એટલે ન્યાય ઉપર બેઠેલી એ સીટ હોય, એ ખુરશી હોય, એને ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ચૂંટણી કરવાની હોય, પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યો એ અંદરો અંદર એકાબીજાની બબાલ કરીને ચૂંટણી બંધ રખાવવા માટે કરીને ઝઘડો કર્યો એવા સમાચાર અમને બહારથી મળ્યા અને એ પ્રમાણે
ચૂંટણી અધિકારી તટસ્થ નહીં પણ સરકારનો એક ગુલામ હોય, એક સરકારનો હાથો બની ગયેલો અને લોકશાહીનું હનન કરવા અને લોકશાહીનું મર્ડર કરવા માટે જ્યારે અધિકારીઓ આ મેદાનમાં આવ્યા હોય ત્યારે આવા અધિકારીઓને અમે જે હાઈકોર્ટમાં લઈ જવા પડે, એક જ્યુડિશિયલ રીતે અમારે ન્યાય માગવો પડે તો એ ન્યાય પણ માગીશું. અને એના ઉપરાંત પણ પ્રાંત અધિકારી કે જે ચૂંટણી અધિકારી છે એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એમને ગાડીની હવા કાઢી હોય કે એમના ઉપર કોઈ કપડાં ફાડવા માટેનું કે માટેનો પ્રયત્ન કર્યો હોય એ પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ કર્યો છે. કેમ કે એમને કોઈ પણ ભોગે ચૂંટણી મુલતવી રાખવી એ એમનો પ્લાન હતો અને એ પ્લાન પ્રમાણે આજે હું પણ પ્રાંત અધિકારીને ચૂંટણી અધિકારીને મળી એમને કીધું કે ભાઈ 27 તારીખની આપેલી છે એટલે આજે અમે એમની પાસેથી પ્રોસિડિંગ લઈ લઈશું. પણ ભારતીય જનતા પાર્ટી એ સત્તા આગળ એને નથી લોકશાહી દેખાતી, સામ દામ દંડ ભેદ ત્યાં સુધી તો હતું જ પણ હવે અધિકારીઓનો પણ દુરુપયોગ કરીને આ ચૂંટણી મુલતવી રાખીને તાલુકા પંચાયત કોંગ્રેસની બનતી અટકાવી છે. અમે હાઈકોર્ટમાં દઈશું અને જ્યારે પણ ચૂંટણી થાય ત્યારે અમારા 12 સભ્યો અડીખમ રહેશે અને તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે. દિયોદરની જનતાબેન ક્યાં સુધી રાહ જોશે? એક તો 8 વર્ષે તો ચૂંટણી આવી છે. પહેલાં 5 વર્ષે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આપવી પડે, એને બદલે છેલ્લા 3 વર્ષથી તાલુકા પંચાયતની ચૂંટણી નથી આપી જિલ્લાની તાલુકાની, એને 8 વર્ષ થઈ ગયા. અને 8 વર્ષ પછી પણ જ્યારે એમને ચૂંટણી આપી છે ત્યારે ઘણી ગાંઠી તાલુકા પંચાયતો કોંગ્રેસ પાર્ટીની જે લોકોએ મત આપ્યા છે, લોકોએ એમને ચૂંટ્યા છે અને છતાં પણ એમને પચતું નથી. ત્યારે ભૂતકાળની અંદર કોંગ્રેસની સરકારો હતી, બીજી સરકારો હશે પણ ક્યારેય બહુમતી આવેલા સભ્યોને કે બહુમતી જે પાર્ટીને મળી હોય એને આ રીતે લોકશાહીનું હનન કે લોકશાહીનું હત્યા કરવા માટેનું કામ એ ભૂતકાળમાં કોઈ સરકારોએ કોંગ્રેસને નથી કર્યું. ત્યારે આ લોકો સામદામ દંડ ભેદને અધિકારીઓ, પોલીસ તંત્ર અને પ્રાંત અધિકારીઓ હોય કે ચૂંટણી અધિકારીઓ હોય એમને પણ તટસ્થ રહેવા દીધા નથી. એ આવનાર સમયની અંદર સમગ્ર દેશની અંદર આ એક આ લોકશાહી ખતમ કરવા માટેનું અને બંધારણને ખતમ કરવા માટેનું કામ એ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. હરકીસ કોંગ્રેસ પાર્ટી એ અંગ્રેજો ગોરો સામે લડી હતી અને આજે આવા ચોરો સામે લડશે, અડીખમ રીતે લડશે અને તાલુકા પંચાયતની ચૂંટણી જ્યારે એમને આપ્યું હતી એટલે આપે પણ કોંગ્રેસની જ બનશે. પણ અમારી પ્રોપર્ટી છે આ થોડી કોઈ અમારે નથી અમે અમારે કોણ બોલાવો ફોટો નહીં તમારે કોઈ અડચણ નહીં લેબર પૈસાની હાજર ગાડી મૂકો એના માટે તો આપણે બેઠા દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની તારીખ ચૂંટણી પંચે અને સરકારે નક્કી કરેલી હતી. જે એજન્ડાની કાર્યવાહી તે કરવાની થાય એ પ્રમાણે જે હોલમાં મિટિંગ બોલાવી હતી ત્યાં 10 વાગે કોંગ્રેસના સભ્યો આવી અને ચૂંટણી અધિકારીની રાહ જોતા હતા. ભારતીય જનતા પાર્ટીના 10 સભ્યો ચૂંટાયેલા છે, કોંગ્રેસના 12 ચૂંટાયેલા છે. અમારા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જે કોંગ્રેસ પાર્ટી જેને મેન્ડેટ આપ્યું હતું એવા પ્રભાબા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે અમારે જે ચાવડા
પન્નાબેન, આ બંનેને કોંગ્રેસ પાર્ટીએ એ મેન્ડેટ આપેલો હતો. ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી ન હોવાથી એમને કોઈ પણ ભોગે આજે આ ચૂંટણી ન થાય એના માટે કરીને સરકારના જે અધિકારીઓએ જેને ચૂંટણીની જવાબદારી આપી છે SDM, એમને ભારતીય જનતા પાર્ટીના સભ્યોને અંદરો અંદર એકાબીજાની ઝઘડો કરવા માટેનો પ્રયત્ન કર્યો અને માત્ર બહાનું કાઢ્યું કે કાયદો ને વ્યવસ્થા એ જળવાતું નથી, એટલે અમે ચૂંટણી મુલતવી રાખીએ છીએ અને 27 તારીખે ચૂંટણી કરવામાં આવશે. હવે નાના મોટી જે કાંઈ એમની વાત અને ચૂંટણી મુલતવી રખાવવા માટે અંદરો અંદર એકાબીજા એ ભારતીય જનતા પાર્ટીના સભ્યો ઉશ્કેરણા છે. કોંગ્રેસના 12 સભ્યોને નાને કોઈ વસ્તુને લેવા દેવા નથી, છતાં પણ એમને જે પ્રજાએ બહુમતી જેણે આપી અને જેણે લોકોએ ચુકાદો આપ્યો એ એમને પચતો નથી. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી લોકશાહીને માનતી નથી, એમના જે પદાધિકારીઓ હોય એ પણ લોકશાહીને માનતા નથી અને કોઈ પણ ભોગે આ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રમુખને ઉપપ્રમુખ ન બેહે એના માટે કરીને એમણે આ કાવતરું કર્યું છે. અમારા માજી ધારાસભ્ય શિવાબા, અહીંયા કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો ભરતસિંહજી વાઘેલા, નરસિંહભાઈ, તમામ કોંગ્રેસના કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે અને અમારા 12 સભ્યોએ ચૂંટાયેલા નક્કી કર્યું છે કે જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી અમે સભાખંડમાં જ બેસીશું અને અમે પણ જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી અહીંયા તાલુકા પંચાયતમાં જ બેસીશું અને સમગ્ર બનાસકાંઠા જિલ્લો હોય, વાવથરા જિલ્લો હોય, એ તમામ કોંગ્રેસના કાર્યકરોને હું વિનંતી કરું છું કે આજે લોકશાહી બચાવવાની જવાબદારી આ દેશમાંથી અંગ્રેજોને બહાર કાઢીને ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલને કોંગ્રેસના નેતાઓએ આ દેશને આઝાદી આપી છે અને આઝાદીના ભાગરૂપે એ દેશને લોકશાહી મળી છે અને આ લોકશાહીનું પતન કરવા જઈ રહ્યા છે. ત્યારે આમ પ્રજાની જવાબદારી છે લોકશાહી બચાવવાની, કોંગ્રેસના કાર્યકરોની જવાબદારી છે. સમગ્ર જિલ્લાના કાર્યકરો અને તમામ હોદ્દેદારો એ દિયોદર તાલુકા પંચાયતમાં આવે અને જ્યાં સુધી તાલુકા પંચાયતના પ્રમુખને ઉપપ્રમુખની ચૂંટણી ન થાય ત્યાં સુધી સમગ્ર જિલ્લાના કાર્યકરોને આમ જનતા અને જેને કોંગ્રેસે આ 12 સભ્યોને વોટ આપ્યા છે એ તમામ લોકો અહીંયા તાલુકા પંચાયતમાં આવે અને ચૂંટણી પંચ ઉપર ને સરકાર ઉપર ચૂંટણી કરાવવા માટેનું દબાણ કરે એવી પણ હું વિનંતી કરું છું. અને આ ચૂંટણી ખોટી રીતે જે બંધ રાખી છે એના સામે હાઈકોર્ટમાં જવું પડે આ અધિકારી સામે, તો કોંગ્રેસ પાર્ટી હાઈકોર્ટમાં થશે. અને જે એમને કપડાની વાત કરી હોય કે ફડાવવા માટેની કે બીજી વાત કરી હોય એ માત્ર એમને ભાજપના કાર્યકરોએ કર્યું છે. કોંગ્રેસ પાર્ટીના કોઈ કાર્યકર કે હોદ્દેદાર એ અધિકારીને પણ અડ્યા નથી અને કોઈ પણ વસ્તુ કરી નથી. એક અમારી બેન તાલુકા પંચાયતની સભ્ય છે, એની ડિલિવરી માટેની તારીખ ડૉક્ટરે 27 તારીખ આપેલી છે, છતાં પણ એને પૂરા મહિના થાય છે, એક જ દિવસ એને ડિલિવરીમાં બાકી છે અને છતાં પણ એ તાલુકા પંચાયતના સભાખંડમાં બેઠી છે. આજે એ પરિસ્થિતિમાં પણ આ બહેનો ઉપર આ ડિલિવરીનો પ્રસંગ હોય છતાં પણ આ સરકારની જવાબદારી જે છે એ જવાબદારીમાં ઉડા ઉતર્યા છે અને એમને કોઈ દયા બહેનો માટે કે દીકરીઓ માટે કે આવનાર એનું જે બાળક છે એના માટે કે સલામતી માટે પણ આ ભારતીય જનતા પાર્ટીને કોઈ દયા દેવું કે જવાબદારી જેવું ભાન નથી. એ આના ઉપરથી નક્કી થાય છે. એટલે હું અપેક્ષા રાખું કે સમગ્ર જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો અહીં આવે અને હજી પણ અમે પ્રાંત અધિકારીને સરકારને વિનંતી કરીએ છીએ કે ચૂંટણી તમે અત્યારે કરાવી નાખો અને પ્રજાને હેરાન ના કરો. જે બેનને ડિલિવરી થવાની છે બેનને હેરાન ના કરો અને લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયત્ન ના કરો એવી હું મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને અને આમ પ્રજાને વિનંતી કરું છું. હવે એ જોવાનું છે કે જે દિયોદર તાલુકા પંચાયત છે એ જીતે છે કોણ, કારણ કે અહીંયા હવે બધા જ દાવો કરી રહ્યા છે અને ખાસ કરીને જે જ્ઞાનીબેન ઠાકોર છે તે પણ એવો દાવો કરી રહ્યા છે કે ભાજપના અંદરો અંદરના નેતા ઝઘડે તો અમારો શું વાંક, ચૂંટણી કરાવો ને. અને આ સાથે જે રીતે પ્રાંત અધિકારી છે તેમની સાથે પણ ક્યાંક બબાલ થઈ છે, તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.